આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે બહુ પ્રાચીન છે, એક સંસ્કૃત શ્લોક, પણ મને લાગે છે કે એ આજની દુનિયા માટે કદાચ પહેલા કરતાં પણ વધુ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. કારણ કે આજે આપણને સતત ભવિષ્યનું પ્લાનિંગ કરવાનું અને ભૂતકાળના ડેટામાંથી શીખવાનું કહેવામાં આવે છે. હા, અને એની વચ્ચે આ શ્લોક આવે છે જે કંઈક અલગ જ કહે છે. તો ચાલો આ શ્લોકની ગહનતાને સમજીએ. ચોક્કસ. શ્લોકની શરૂઆત જ બહુ સ્પષ્ટ છે. ગતે શોકો ન કર્તવ્યો ભવિષ્યમ નૈવ ચિંતયત. જેનો અર્થ આપણા સ્ત્રોતો પ્રમાણે એવો થાય કે વીતેલા સમય માટે શોક ન કરો અને ભવિષ્યની ચિંતા ન કરો. પણ આ સાંભળવામાં જેટલું સરળ લાગે છે એટલું વ્યવહારમાં છે નહીં. હા, બરાબર. કારણ કે જો આપણે ભૂતકાળની ભૂલોમાંથી શીખીશું જ નહીં તો આગળ કેવી રીતે વધીશું? શું આ શ્લોક એમ કહે છે કે બધું ભૂલી જાઓ? ના ના, અહીં જ આ શ્લોકની સુંદરતા છે. એ ભૂલવાનું નથી કહેતો, પણ શોક ન કરવાનું કહે છે. એટલે શીખવું અને શોક કરવો એ બે અલગ વસ્તુ છે. સોસમાં ડૂબી રહેવું એ તો શક્તિનો વ્યય છે, અને એવું જ ભવિષ્ય માટે. એટલે કે મતલબ ભવિષ્યનું આયોજન કરવું એ જરૂરી છે, પણ એની ચિંતા કરવી એ તમને વર્તમાનમાં કશું કરતા રોકી દે છે, લકવાગ્રસ્ત કરી દે છે, એમ કહી શકાય. એટલે આયોજન અને ચિંતા વચ્ચેની પાતળી રેખા. આ તો સમજાયું, પણ તો પછી કરવું શું? જો ભૂતકાળનો શોક નહીં અને ભવિષ્યની ચિંતા નહીં તો શું? એનો જવાબ બીજી પંક્તિમાં છે. હા, વર્તમાને ન કાલેન પ્રવર્તન્તે વિચક્ષણાઃ. મને આ વિચક્ષણાઃ શબ્દ બહુ રસપ્રદ લાગ્યો. બરાબર. અહીં જ્ઞાની કે બુદ્ધિમાન જેવા શબ્દો નથી વાપર્યા, વિચક્ષણાઃ શબ્દ વાપર્યો છે. હા, એ જ મારો પ્રશ્ન છે. શું એમાં કોઈ ખાસ અર્થ છે? વિચક્ષણા એટલે શું? માત્ર બુદ્ધિશાળી વ્યક્તિ કે પછી એનાથી કંઈક વધારે? ચોક્કસપણે વધારે છે. વિચક્ષણીય વ્યક્તિ છે જેની પાસે માત્ર જ્ઞાન નથી, પણ એ જ્ઞાનનો ક્યારે, ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો એનો વિવેક પણ છે. ઓહ, એટલે કે વ્યવહારુ જ્ઞાન. હા, અને અનુભવ પણ. અંગ્રેજી અનુવાદમાં એક બહુ સારો શબ્દ પ્રયોગ છે, ધ વાઇઝ એક્ટ ડિસાઇસિવલી. તેઓ નિર્ણાયક રીતે કાર્ય કરે છે. એટલે કે તેઓ માત્ર કામ નથી કરતા, પણ વર્તમાનને સમજીને જે તે સમયે જે જરૂરી હોય એ પગલાં લે છે. બરાબર. અને એ પણ ભૂતકાળના અફસોસ કે ભવિષ્યના ડર વગર. એમની બધી જ શક્તિ, બધી જ ચેતના વર્તમાન ક્ષણ પર કેન્દ્રિત હોય છે. તો આ શ્લોક આપણને આળસુ બનવાનું નથી કહેતો, પણ આપણી માનસિક ઉર્જાને સાચી દિશામાં વાળવાનું કહે છે. એકદમ સાચું. આપણી મોટાભાગની ઉર્જા તો કાં તો ભૂતકાળમાં શું થયું એના વિચારમાં વેડફાય છે, અથવા તો ભવિષ્યમાં શું થશે એની ચિંતામાં. અને વર્તમાન આપણા હાથમાંથી સરકી જાય છે. બસ આ જ સાર છે. સાચી બુદ્ધિમત્તા એ જ છે કે તમે વર્તમાનમાં કેટલા સ્થિર રહી શકો છો. જે આમ કરી શકે છે તે જ સાચા અર્થમાં વિચક્ષણ છે. ખરેખર આ બે પંક્તિઓમાં આધુનિક માઇન્ડફુલનેસ અને શું કહેવાય પ્રોડક્ટિવિટીના સિદ્ધાંતોનો સાર આવી જાય છે. જીવનની રમત તો વર્તમાનના મેદાન પર જ રમાય છે. અને આ ચર્ચાના અંતે એક વિચાર સાથે સૌને છોડી શકાય. આપણે દિવસમાં કેટલી વાર એવું વિચારીએ છીએ જે થઈ ગયું છે અને બદલી શકાતું નથી, અથવા એવું જે હજી આવ્યું જ નથી. હા, અને જો એ બધી જ ઉર્જા આપણે જે કામ અત્યારે હાથમાં છે તેના પર લગાવીએ તો પરિણામ કેટલું અલગ હોઈ શકે? આ પ્રશ્ન સૌએ પોતાની જાતને પૂછવા